હાલો આજ છે ખીર એટલે બધાને પહેલા તો ખીરની હાર્દિક શુભકામના। સવારમાં નાઈ ધોઈને ફિરકી લઈને હું કાવ્યા બેન આવી ગયા બે અગાસી ઉપર। પહેલી વાર આજ તમારા ભાઈ એવું નક્કી કર્યું કે કોઈને સકવા નથી દેવાના પતંગ। હવે પતંગ ચકાવવાની હતી ને ઈ પેલા કાંગસિયા બાંધવાના હતા એટલે કાંગસિયાનું કામ પતાવી દીધું ને પછી સાપરું ઘહીને પછી સડાવી પતંગ। જેવી પતંગ સડાવીને બે ત્રણ ટીચકી મારીને ત્યાં શેક્યા પહેલા જ પતંગ ફાટી ગઈ। પતંગ ચકાવવા આપણું કામ નહીં, આપણું કામ તો લૂંટવાનું છે। હું ને કાવ્યાબેન બે ગયા ખુડે છે અહીંયા ભાઈ ને ભાભી એ પતંગ સગાવતા અને સાચું કહું તો ભાઈ મને પહેલેથી જ પતંગ સગાવતા નહીં આવડતો। આ કુદાને પતંગ સગાવતા આવડે બોલો। કુદાએ પતંગ સડાવે લેતી ને એના હાથમાં મેં લઈને પછી મેં સડાવી ત્યાં ઈ પતંગ એ ઢબી ગઈ। મારી ખીર તો કઈક આવી છે પણ તમે કમેન્ટમાં કહેજો તમે કેટલા પતંગ કાપ્યા। હવે મઢીએ મેચ રમવા જવાનું નક્કી કર્યું પણ વચ્ચે શામજીનું ઘર આવે તો ત્યાં નાસ્તો કરવા આવી ગયા। મેચ રમવાનું ચાલુ કર્યું ત્યાં બા જવાનું ચાલુ થયું। શહેરના દિવસે ભાઈ 2 રન હાટો થઈને માથાકૂટ થઈ ગઈ છે। અહીંયા કઈ મેળ આવ્યો નહીં પછી સીધા આવી ગયા બીજા અગાસી। કાનાના ગીતમાં રંગાઈને ગરબા લઈને આવી રીતે કઈ ખીરની ઉજવણી કરી।